મિત્રો, આ વિડીયોમાં હું તમને જ્વાલાદેવી મંદિરની એક દંતકથા જણાવીશ। પૌરાણિક કથાઓ સ્વીકારે છે કે અહંકારને કારણે દક્ષ પ્રજાપતિને દેવાધિદેવ શિવને આમંત્રિત કર્યા ન હતા અને પતિના અપમાનથી સતીએ પોતાના પિતાના અહંકારનો નાશ કરવા માટે તેમના શરીરનો ત્યાગ કર્યો હતો। આનાથી શિવ ગુસ્સે થયા અને તેમણે વીરભદ્રની ઉત્પત્તિ કરી હતી અને પ્રજાપતિ દક્ષના વધનો આદેશ આપ્યો હતો। પ્રજાપતિની હત્યા વીરભદ્ર દ્વારા કરવામાં આવી હતી। ભગવાન શિવને સમજાવ્યા પછી સર્જનહારે બકરીનું કપાયેલું માથું પ્રજાપતિના માથાની જગ્યાએ મૂક્યું હતું। જ્વાલાદેવી મંદિર એ સ્થાન છે કે જ્યાં સતી દેવીના શબમાંથી દેવીની આગળની જીભ પડી જવાને કારણે શક્તિની હાજરીથી ધન્ય થયું હોવાનું માનવામાં આવે છે। આ સ્થળ જ્યારે ભગવાન શિવ તેમને લઈ ગયા હતા અને દુઃખમાં સમગ્ર આર્યવર્તમાં ભટક્યા હતા।